ભરૂચ શહેરના આરકે કાસ્ટા શોપિંગ સેન્ટરમાં આવેલી હોસ્પિટલના લિફ્ટની ઘટના સામે આવી છે। બીજા માળે લિફ્ટ અટકી જતા તેમાં ફસાયેલા પરિવારજનોને બહાર કાઢવાની કામગીરી દરમિયાન 4 વર્ષનું બાળક લિફ્ટમાંથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું। મળતી માહિતી મુજબ 4 વર્ષીય તીર્થરાજ દેવેન્દ્ર પરમારને સારવાર માટે ચાઇલ્ડ કેર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। દરમિયાન હોસ્પિટલની લિફ્ટ બીજા માળે અટકી જતા પરિવાર લિફ્ટમાં ફસાઈ ગયો હતો। પરિવારજનોને બહાર કાઢવાની કામગીરી દરમિયાન બાળક નીચે પટકાયું હતું। લિફ્ટમાંથી પટકાતા બાળકના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી। ઘટનાને પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બાળકને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી લિફ્ટને તાત્કાલિક ધોરણે બંધ કરાવી તપાસ હાથ ધરી છે। બાળક લિફ્ટમાંથી કયા સંજોગોમાં નીચે પટકાયું અને લિફ્ટની કામગીરીમાં કોઈ બેદરકારી હતી કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ઘટનાને પગલે હોસ્પિટલ તથા શોપિંગ સેન્ટરમાં લિફ્ટની સલામતી વ્યવસ્થા સામે પણ સવાલ ઊભા થયા છે। પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટનાની હકીકત બહાર આવશે। રિપોર્ટર અવિસઈ। મારું નામ વિનોદ પ્રજાપતિ છે। અહીંયા શોપિંગમાં મારી શોપ છે, દુકાન છે। તો અચાનક બધા બૂમ પાડતા ગળા કે છોકરો પડ્યો તો હું પણ જોવા માટે બહાર આવેલો અહીંયા લિફ્ટની પાસે। તો અમે લોકોએ લિફ્ટ ખોલીને જોઈ તો છોકરો અંદર હતો એ ટાઈમે। પછી કોઈ અંદર ઘૂસ્યો નથી એટલે પછી હું અંદર ઘૂસીને છોકરાને બહાર કાઢ્યો ને હોસ્પિટલ સુધી મોકલાવ્યો, પહોંચતો કર્યો ને હોસ્પિટલમાં